રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપણા આજુબાજુના ગામોના જે સેવા કેન્દ્રો છે એની ટીચર્સ બહેનો તથા આપ સર્વ ક્લાસમાં આવનારા બધા ભાઈ બહેનો અને આ ગામમાં સરપંચ તરીકે અનિતાબેન અને એમના સાથી બહેનો અને ભાઈઓ જેઓ ચૂંટાઈને આવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી અભિનંદન છે, અભિનંદન છે, અભિનંદન છે. અને એ જ એ લોકોના પ્રતિ શુભભાવના અને શુભકામના છે કે એમના દ્વારા સંગઠનની અંદર એકતાની અંદર રહીને એવું સુંદર ગામ માટે કાર્ય કરે કે જેથી એ લોકોના જીવનની એક યાદગીરી રહી જાય. આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું કાર્ય પણ એક સેવાનું કાર્ય છે અને આ જે સેવા છે આપણા માનવ આત્માના જે દુઃખ અશાંતિની અંદર આપણું જીવન વ્યતીત થઈ રહ્યું છે એ જીવનને એક સુખ અને શાંતિ તરફ લઈ જવા માટે અને જીવનને એક ઊંચું અને શ્રેષ્ઠ બનાવવા માટે આપણા બધાના દુઃખ હરતા અને સુખ કરતા એવા પરમપિતા પરમાત્મા કે જે આપણી બધી આત્માઓના પિતા છે અને એ પિતા પરમાત્મા આજે આ કલયુગનો અંતિમ ચરણ છે અને આ કલયુગનો અંતિમ સમય હોવાને કારણે તમે આપણા દેશની અને દુનિયાની પરિસ્થિતિને જોઈ રહ્યા છો કે એ પરિસ્થિતિ વધારે ને વધારે એવા તરફ જઈ રહી છે કે જે માનવનું જીવન અતિ દુઃખ અને અશાંતિમય બની રહ્યું છે. એવા સમયે સ્વયં પરમપિતા પરમાત્મા આપણી આત્માઓના કલ્યાણ માટે આવી અને કાર્ય કરી રહ્યા છે. આ જે કાર્યની શરૂઆત છે એક નાનકડા ગામની અંદર અમારા વિશેષ પિતાશ્રીજી પ્રજાપિતા બ્રહ્મા એ પહેલાં એનું નામ એ હતું નહીં, પણ પહેલાં તો એમનું જે જીવન હતું એક ગામડાની અંદર એક સામાન્ય ઘરની અંદર અને એક સામાન્ય પરિવારની અંદર એમનો જન્મ થયો હતો અને એમના જીવનકાળમાં એવું કહેવામાં આવે છે કે પગે પહેરવાના ચંપલ નહોતા, માથે પહેરવાની ટોપી નહોતી અને જીવનને એક સામાન્ય જીવન તરીકે એમનો પરિવાર ચલાવતો હતો. પણ ધીરે 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 જેમ જેમ એનું જીવન આગળ વધતું ગયું અને તેમ તેમ એક સામાન્ય બાળક જેમ મોટા થયા એમ એની બુદ્ધિ જે છે એ એવી બનતી ગઈ કે જેને કારણે એમના જીવનની અંદર એક સામાન્ય પિતાજીનો ધંધો હતો. એ પિતાજી શિક્ષક હતા પણ એમની પોતાની એક વિશેષ બુદ્ધિને કારણે એમણે એક સામાન્ય દુકાન કરી અને ધંધાની શરૂઆત કરી. ધીરે ધીરે એમના જીવનની અંદર ધંધાની અંદર ફાવટ આવતી ગઈ અને એ ધંધામાં એ પોતે એક સોનાના વ્યાપારને ત્યાં સોનીને ત્યાં કામ કરતા હતા અને એ કરતાં કરતાં એમને વિશેષતા એ હતી કે એમનું કાર્ય ખૂબ સારું ચાલતું અને ધીરે ધીરે એમણે પોતાની દુકાન સોના, હીરા અને ઝવેરાતની બનાવી. એમ ધીરે ધીરે ખૂબ સુખી થતા ગયા અને સુખી એટલા થયા કે જીવનની અંદર તેઓ લાખોપતિ નહીં પરંતુ કરોડપતિ બન્યા અને પરિવાર પણ ખૂબ સુખી હતો. પરિવાર એક એવો પરિવાર હતો, ખૂબ પરિવારની અંદર પ્રેમ હતો, સ્નેહ હતો અને એકતા હતી
અને ખૂબ પ્રેમ પ્યારથી એ પરિવાર પોતાનું જીવન વ્યતીત કરતા હતા. અને એ જીવન જીવતા જીવતા એ પોતે વિશેષ જીવનની અંદર એ પ્રભુ ભક્તિ ખૂબ કરતા હતા. આટલું બધું સુખી જીવન હતું, આટલું બધું ધન સંપત્તિ હતું, પરિવાર ખૂબ સુખી અને દૈવી સંસ્કારવાળો હતો, પણ એમની એક વિશેષતા હતી કે સવારના તેઓ ભક્તિ કમસે કમ 4-5 કલાક સુધી તેઓ ભક્તિ કરતા હતા. અને ત્યાં સુધી એ પોતે કોઈ કાર્ય નહોતા કરતા. વિશેષ રાજા મહારાજાઓ સાથેનો એમનો ધંધો હતો અને રાજા મહારાજાઓ સાથે એમની મિત્રતા હતી. અને એ હંમેશા રાજા મહારાજાઓ કહેતા કે ભગવાને તમને ઘડવામાં બહુ મોટી ભૂલ કરી છે, કેમ કે એમની બુદ્ધિ જે છે એ એવા રાજાઈ સંસ્કારોવાળી હતી કે જેથી એ કહેતા હતા કે અમને કંઈક પણ પ્રશ્નો થાય અને તમને પૂછીએ તો તમે અમને રાજકારોબારમાં પણ સારા એવા જવાબો આપો છો. ત્યારે અમને થાય છે કે ભગવાને તમને રાજા મહારાજાના ઘરમાં જન્મ આપ્યો હોત તો તમે બહુ સારું કામ કરી શકત. ત્યારે હંમેશા એવું કહેતા, ભગવાન કોઈ દિવસ ભૂલ નથી કરતા. ભગવાને મને જે કંઈ જીવન આપ્યું છે એ શ્રેષ્ઠ જીવન આપ્યું છે, ઊંચું જીવન આપ્યું છે. અને હું પણ એવા ભગવાનનો એવો બાળક છું કે જે મારા જીવનને હું ઊંચું અને શ્રેષ્ઠ જીવન જીવી રહ્યો છું. એમ કરતાં જ્યારે તેમની 60 વર્ષની ઉંમર થઈ ત્યારે તેને સંકલ્પ આવ્યો કે હવે મારી વાનપ્રસ્થ અવસ્થા છે. અહીંયા બેઠેલા આપણા બધાની વાનપ્રસ્થ અવસ્થા 60 વર્ષની કેટલાની છે? હાથ ઊંચો કરો તો. ભાઈઓમાં બહુ ઓછા છે, બહેનોમાં વધારે છે. આપણી 60 વર્ષની જ્યારે ઉંમર થાય તો આપણું તો ગ્રહસ્થમાં વધારે ને વધારે મોહ માયા થતી જાય છે, બાળકોના પર પુત્રો એ બધામાં. અને આપણું ગ્રહસ્થની અંદર કશી વસ્તુ છૂટતી નથી. પણ હંમેશા નિયમ છે વાનપ્રસ્થ અવસ્થા એટલે પ્રભુ ભક્તિમાં આપણા જીવનને વ્યતીત કરવું અને ધીરે ધીરે મોહ માયાને છોડવું. અને આપણા જે બાળકો છે એને કાર્યને સોંપી અને એ લોકોને પણ એમના બાળકોને તૈયાર કરવા કે જે કંઈ કરવું હોય એ કરવા દેવું. પણ આપણે બધા એટલા મોહ માયામાં ફસાઈ ગયા છે કે આપણે પૌત્ર કોઈને છોડી નથી શકતા માયાની અંદર. એવા સમયની અંદર પિતાશ્રીજીએ 60 વર્ષની ઉંમરે આખા પરિવારને બેસાડીને કહ્યું કે હવે હું જીવનની અંદર 60 વર્ષની ઉંમર છે અને તમે બાળકો હવે આ ધંધો સંભાળો અને હવે મારે એવી કંઈક તપસ્યા કરવી છે કે જેમાં હું પ્રભુને પ્રાપ્ત કરી શકું. અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે તેઓ વારાણસીની અંદર એમના મિત્રના ત્યાં ગયા અને એનો આખો એક બંગલો ખાલી હતો એ એણે તપસ્યા માટે કહ્યું મિત્રને અને એણે આપ્યો. અને એ બંગલામાં જઈ અને એમને તપસ્યાની શરૂઆત કરી. અને એ તપસ્યા કરતાં કરતાં તેમને અચાનક સાક્ષાત્કાર થયા. અને એ જે સાક્ષાત્કાર હતા એ હતા પરમપિતા પરમાત્મા કે જે આપણી બધી આત્માઓના પિતા છે, જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ, એના સાક્ષાત્કાર થયા. એ સમજી નહીં શક્યા. એક એવો પ્રકાશ દેખાયો, કેમ કે એ જે ભક્ત હતા એ પોતે વિષ્ણુના ભક્ત હતા, લક્ષ્મીનારાયણના ભક્ત હતા અને ખૂબ એની ભક્તિ કરતા હતા. અને એટલા માટે એને કંઈ સમજમાં નહીં આવ્યું કે આ જ્યોતિ શું છે. પણ જ્યારે એને શ્રી કૃષ્ણના સાક્ષાત્કાર અને વિષ્ણુના સાક્ષાત્કાર થયા
ત્યારે તે પોતે બહુ જ ખુશ થઈ ગયા અને ત્યારે તેમણે સંકલ્પ લીધો કે બસ હવે મારું જે જીવન છે એ પ્રભુમય જાય અને ભક્તિભાવમાં જાય, એ રીતનો એનો સંકલ્પ થયો. અને એ સંકલ્પથી જ્યારે પોતાના ઘરે સિંધ કરાચીમાં આવ્યા ત્યારે તેણે પોતાના પરિવારને કહ્યું કે હવે હું મારા જીવનને પ્રભુમય જીવન વ્યતીત કરવા માગું છું. અને ત્યારથી લઈને તેઓ વધારે એકાંતમાં પોતાની રૂમમાં બેસી અને ભગવાનને યાદ કરતા. અને એમ કરતાં કરતાં એમને પરમાત્મા પિતાના સાક્ષાત્કાર થવા લાગ્યા. અને એ ભાગ્યશાળી રથ કે જે પરમપિતા પરમાત્માએ એ રથની અંદર પ્રવેશ કરી અને એના મુખારવિંદ દ્વારા જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અને તે વખતથી તેનું નામ દાદા લેખરાજ હતું, એને બદલે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પડ્યું. કેમ કે પરમાત્મા પિતાએ એ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એના મુખારવિંદ દ્વારા જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાન દ્વારા જેને દિવ્ય જન્મ, અલૌકિક જન્મ લીધો અને એ જન્મ લેનાર આત્માઓ બ્રહ્માના મુખ દ્વારા ઉત્પન્ન થયેલા એ બ્રાહ્મણ બન્યા. અને એ બ્રાહ્મણ જેનું પ્રેક્ટિકલ જીવન બન્યું એ લોકો બ્રહ્માકુમાર અને કુમારી કહેવાના નામ પડ્યું. અને તે વખતથી લઈને આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની શરૂઆત થઈ. તે વખતે 350 બહેનો અને 50 ભાઈઓ એમ 400 જણે પોતાના જીવનને સમર્પિત કર્યું. અને આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું કાર્ય એ શરૂ થતાં પહેલાં 14 વર્ષ એ લોકોએ તપસ્યા કરી. અને એ તપસ્યાના ફળ સ્વરૂપે જ્યારે 1950માં ભારતની અંદર આવ્યા તે વખતે એ લોકોએ પોતાના જીવન જે કંઈ પ્રાપ્ત કર્યું હતું એ બહેનો અને ભાઈઓ એ અલગ અલગ જગ્યાએ ભારતમાં ગયા અને આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સેન્ટરો ખોલવાની શરૂઆત કરી. એ વખતે જીવનની અંદર ત્યાંથી આવ્યા પછી એવો બેગરી પાર્ટ હતો અને એમના જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ આવી. આપણે આપણા જીવનમાં જ્યારે પરિસ્થિતિઓ આવે છે ત્યારે એમ કહીએ છીએ કે ભગવાન કેવો છે કે આપણી સામુય નથી જોતા. આપણે આટલું બધું એને યાદ કરીએ છીએ તો એ આપણને મદદે નથી કરતા. પણ એવું નથી હોતું. આપણને એનામાં કેટલો નિશ્ચય છે અને કેટલો વિશ્વાસ છે એ જોઈએ. ભલે ને ગમે તેટલી પરિસ્થિતિ આવે, આપણને ભૂખે મરવું પડે કે તકલીફો થાય, પણ એ ભગવાનની યાદ ના છૂટવી જોઈએ. આપણે જોઈએ કે મીરાને કેટલી તકલીફ થઈ, પ્રહલાદ અને ધ્રુવને કેટલી તકલીફ થઈ, એણે કોઈ દિવસ ભગવાનને ભૂલ્યા નથી અને ભગવાનને કોઈ દિવસ દોષ નથી આપ્યો. કેમ કે ભગવાન જે છે એ તો બાળકોના જીવનના કર્મ અનુસાર જે કંઈ પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, એની પ્રાપ્તિનું ફળ મળતું હોય છે. એટલે કોઈ દિવસ જીવનની અંદર ભગવાનને દોષ નહીં આપવાનો. કેમ કે એ તો આપણા કલ્યાણકારી પિતા છે. હંમેશા એ આપણા જીવનનું કલ્યાણ ઈચ્છે છે અને જ્યારે કલ્યાણ ઈચ્છે છે ત્યારે આ સૃષ્ટિ ઉપર આવીને આપણને બાળકોને જ્ઞાન આપે છે. જ્ઞાન એટલે અંધશ્રદ્ધા નથી, જ્ઞાન એટલે સમજ છે. તમે કોઈ પણ વાત અહીંયા સાંભળો તો કદાચ તમને એ અનુકૂળ લાગે કે ના લાગે, તમે એને પ્રશ્ન પૂછો કે બેન અત્યાર સુધી અમે આ કરતા હતા અને આવી વાતો હતી, હવે તમે આ જે વાતો કરો છો એનું કંઈક સ્પષ્ટીકરણ હોય તો અમને સંભળાવો. એને સમજવા પ્રયત્ન કરો. એને કહેવાય છે સમજ. અંધશ્રદ્ધા નહીં કે કહ્યું એટલે સ્વીકારી લીધું. અને જ્ઞાન પછી આવે છે યોગ. યોગ એટલે તમે એવો નહીં વિચાર કરતા
કે યોગી બનવા માટે ઘર છોડી અને આપણે જંગલમાં જવું પડે અને આપણે તપસ્યા કરવી પડે, ત્યારે આપણે યોગી કહેવડાઈએ. યોગીનો અર્થ એટલો જ છે કે તમે પોતાની જાતને ઓળખો કે તમે કોણ છો. તમે આત્મા છો, શરીર નથી, અને પરમપિતા પરમાત્માના તમે બાળક છો. અને એનો પરિચય મેળવી અને બુદ્ધિથી તમે આત્મા સમજી પરમાત્માને યાદ કરો. આને યોગ કહેવાય. યોગ એટલે તમે ઉઠો, બેસો, ચાલો, ખાઓ, પીવો, કોઈ પણ કર્મ કરો, એ કર્મ કરતાં કરતાં પણ તમારી બુદ્ધિ પરમાત્મામાં રહે. આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે આપણે હવે એવો સમય કાઢવો જોઈએ કે જે, તો આપણે એમ કહીએ છીએ કે શું કરીએ, અમને તો ટાઈમ નથી. અમે એટલા બધા બિઝી છીએ કે એટલો ટાઈમ અમે કાઢી નથી શકતા. પણ એટલું યાદ કરો કે જીવનના અંતિમ સમયે, અંતિમ શ્વાસમાં શું આપણે સાથે લઈ જવાના. જે જીવનમાં કરી રહ્યા છે, જેની પાછળ આપણા જીવનનો ટાઈમ કાઢીએ છીએ અને જે કંઈ આપણે કરીએ છીએ બધું સાથે લઈ જવાના છે ખરા. સાથે એ જ લઈ જઈશું કે જીવનની અંદર કરેલા સારા કર્મો હશે, સારા કાર્યો હશે, એ સાથે લઈ જઈશું. અને અંતિમ સમય આપણો એવો હોવો જોઈએ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ વૈભવ આપણને કાંઈ યાદ ન આવે, સિવાય આપણને આપણો પિતા પરમાત્મા યાદ આવે, કે જે અંતિમ સમયે આપણા જીવનની અંદર આપણે શાંતિથી પોતાના જીવનને સમેટી શકીએ. આ છે આપણું જીવન, અને એને કહેવાય છે યોગ. અને સાથે જીવનની વિશેષ ધારણા, અને એ ધારણાની અંદર પરમાત્મા પિતા એટલું જ કહે છે કે આ તમારો મનુષ્ય જન્મ જે છે, એ તમે જન્મ લેતા 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 જ્યારે અહીંયા આવ્યા છો, ત્યારે અત્યારના આ કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગની અંદર તમારો આ માનવ અંતિમ જન્મ, કે જે માનવમાંથી તમારે દેવતા બનવાનું છે. અત્યાર સુધી આપણે મનુષ્ય જીવન જીવતા આવ્યા, જેમાં બધા દુઃખ સુખના અનુભવો, સારા ખોટા, અને એ અનુભવ કરતા આવ્યા. પણ હવેનો જે સમય છે એ કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગ છે. એવા સમયે સ્વયં પરમપિતા પરમાત્મા આવીને આપણને બાળકોને ઘર ગ્રહસ્થમાં રહી ઘરને આશ્રમ કેવી રીતના બનાવીએ, ઘરને મંદિર કેવી રીતના બનાવીએ. એક મંદિરમાં તમે લક્ષ્મી નારાયણ અને રામ સીતાની વિશેષ દર્શન કરવા જાઓ છો, એને નમન કરવા જાઓ છો. અને આપણે આપણા જીવનને જો મનુષ્યમાંથી દેવતા બનાવીએ, નરમાંથી નારાયણ, નારીમાંથી લક્ષ્મી બનાવવું હોય, તો પરમાત્મા પિતા આપણને એક આદેશ આપે છે, એક ઉદ્દેશ આપે છે, એક જ્ઞાન આપે છે. એ છે કે તમે ઘરની અંદર રહો, ઘરને મંદિર બનાવો, અને ઘરને તમે આશ્રમ બનાવો. અને ઘરને આશ્રમ બનાવવા માટે તમે તમારું પવિત્ર જીવન બનાવો. આ રક્ષાબંધનનો જે પાવન પર્વ છે, એ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા જીવનને ઘરગ્રસ્તમાં રહીને પવિત્ર કેવી રીતના બનાવીએ. આપણા બાળકોના જીવનની અંદર પવિત્ર વિચારો, પવિત્ર સંસ્કારો અને પવિત્ર જીવનને એ આપણા જીવનથી કેવી રીતના શીખી શકે, કે જ્યારે આપણે ગ્રહસ્થમાં રહેનારા મા બાપ આપણા જીવનને એવું ઉચ્ચ અને પવિત્ર બનાવીશું, ત્યારે એ બાળકોના જીવનમાં પણ અત્યારથી એવા સંસ્કારો પડશે. અને એ મારા જીવનનો અનુભવ છે કે બહુ જ નાનપણથી પરમાત્મા પિતાની ભક્તિ મા બાપ કરતા, એમનું જીવન અમુક ઉંમર થયા પછી પોતાનું પવિત્ર જીવન વ્યતીત કરતા થયા, ત્યારે નાનપણથી અમારા જીવનમાં આ પ્રભુ પ્રત્યેના સંસ્કારો કહો એ પડતા ગયા.
અને અંતે જીવનનું લક્ષ્ય એ રાખ્યું કે મારે તો પરમાત્માને પ્રાપ્ત કરીને રહેવું છે. અને એ કાર્ય એમણે પણ એટલો જ સહયોગ આપ્યો કે જો તું પરમાત્મા પિતાને જીવન સમર્પિત કરતી હોવ, અમારો સહયોગ છે. એટલે નાની 15 વર્ષની ઉંમરથી લઈ અને આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સમર્પિત થઈ, એમાં મા બાપનો ફાળો છે. તો આજે તમે પણ મા બાપ બાળકોના જીવનના એવા સંસ્કારોનું સિંચન કરવા માટે પવિત્ર જીવન ખૂબ જરૂરી છે. કેમ કે અત્યારના કલયુગી દુનિયાનું વાતાવરણ ખૂબ વિકૃત બની ગયું છે. લોકોની દ્રષ્ટિ વિકૃત બની ગઈ છે. લોકોના બોલ પણ એવા બની ગયા છે. લોકોના જીવન પણ એવા બની ગયા છે. એટલે આવી પરિસ્થિતિની અંદર આજે મા બાપને પણ બાળકોની ચિંતા છે. પહેલાંનો જમાનો હતો, મને યાદ છે કે અહીંયા સુરતની અંદરથી હું રાતના 10:30ની ટ્રેનમાં નડિયાદ જતી, 1:30 વાગે પહોંચતી અને એકલી રેલવે સ્ટેશનથી હું જે જગ્યાએ સેન્ટર હતું ત્યાં જતી, તો એ જગ્યાએ લોકો યુથ જે છે એ યુવાનો દારૂ બારૂ પીને ઓટલા ઉપર બેઠા હોય, પણ મને નથી યાદ કે એ લોકોએ કોઈ દિવસ જીવનને ઊંચું જોઈને મારી મસ્કરી કરી હોય. એનું કારણ શું? આપણી જીવનની પવિત્રતા છે, આપણા જીવનના વિચારો છે, એ લોકો માટેની પવિત્ર ભાવના છે. એ લોકો કશું ના કરી શકે. એવી શક્તિને પ્રાપ્ત કરવાની એ ક્યારે કરી શકે બાળકો? કે જ્યારે આપણા મા બાપોના જીવનમાં એ પવિત્રતા હોય. તો આજે હું આ રક્ષાબંધનના નિમિત્તે એ શુભ ભાવના અને શુભકામના રાખું છું કે જ્યારે આપણા બાળકો એ પોતે એના જીવનની અંદર તમારા લોકો પાસે કંઈક સારા જીવનની પ્રેરણા લે, અને એ છે બ્રહ્મચર્યની પાલના. પવિત્રતા એટલે શરીરને સ્નાન કરાવવું, એ શરીર પવિત્ર બને છે. પણ આત્મા પવિત્ર ક્યારે બને? એ ત્યારે બને છે કે આપણામાં બ્રહ્મચર્યની શક્તિ હોય, ત્યારે તે આત્મા. પહેલાંના ઋષિમુનિઓ, તમે લોકોએ સાંભળ્યું હોય, વાંચ્યું હોય કે પહેલાંના ઋષિમુનિઓ આશ્રમમાં રહેતા હતા, ત્યારે એ લોકોના જીવન પવિત્ર હોવાને કારણે એના શિષ્યોને એ ગ્રહમાતા અને ગુરુ એને બાળકોની માફક એની પાલના કરતા અને એમને શિક્ષા આપતા હતા. તો બરાબર આપણે પણ આપણા જીવનની અંદર બાળકોને એવા બનાવીએ કે જે બાળકો ભવિષ્યની અંદર ખૂબ સારું કાર્ય કરે. અને હવેનો સમય પરિવર્તનનો સમય છે. મહાન પરિવર્તનના સમયમાં આપણે આપણા જીવનનું પરિવર્તન કરીએ. બીજી વાત છે ખાનપાનની શુદ્ધિ. અત્યારના આપણે બધા જીવનની અંદર એટલું બધું બહારના ખાવાનો શોખ વધી ગયો છે કે ઘરની અંદર થોડો આરામ મળે, બહાર ફરવા જઈએ તો ઘરેથી બધું બનાવીને લઈ જવું, એની કરતાં અત્યારના તો હોટલો અને લારીઓમાં કેટલું બધું ટેસ્ટી બને છે. કાંદા, લસણ ને ખાવાનું એક એટલું સરસ સુગંધીવાળું કે આપણને મન થાય ને બાળકોને લઈને આપણે જતા હોઈએ છીએ. એક વસ્તુને યાદ રાખજો, જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવું ઓળકાર. એ લોકો જ્યારે બનાવતા હોય છે ત્યારે ક્યારેક તમે જોવા જજો કે શું શું મિક્સ કરે છે, કઈ કઈ રીતે ખાવાનું બનાવે છે અને પૈસા કમાવા માટે શું કરી રહ્યા છે. અત્યારના તો ઘણી બધી હોટલોને બંધ કરી રહ્યા છે આવું મિક્સ વસ્તુ બનાવતા, અને લોકોને ખબર પડી છે ત્યારે આ બધી વસ્તુ હવે બની રહી છે. તો આપણે ઘરની અંદર જે પણ કંઈ બહાર બને છે એ માતાઓ શીખી જાય.
અમારી પાસે પણ નાની નાની બાળાઓ હોસ્ટેલ ચાલે છે, રહે છે. અમે લોકો બધું જ બનાવીને એ લોકોને જે કંઈ મન થાય એ ખવડાવીએ છીએ. તમે માતાઓ પણ એવી વસ્તુ શીખો કે જેથી બાળકોને પૂછો, ચલો આજે રવિવાર છે, તારી શું ઈચ્છા છે, આજે આપણે એ બનાવીએ અને બધા સાથે બેસીને ખાઈએ. તો એ બાળકોના વિચારો એ પણ સારા બનશે અને એ લોકોની જીવનની અંદર પણ એક શરીર, અત્યારના તો રોગો કેટલા બધા થયા છે. રોગોનું મૂળ કારણ પણ આ જ છે. આપણે પોતાના જીવનની અંદર સાત્વિક ખાવાનું, જેનાથી આપણા વિચારો પણ સાત્વિક બને. અને એટલા માટે તામસી પ્રકારની જે વસ્તુઓ છે એ યોગી જીવનની અંદર એ વિશેષ આપણને પરમાત્માની યાદમાં બાધારૂપ બને છે. અને એટલા માટે સાત્વિક ભોજન આપણા જીવનમાં હોવું જોઈએ, જેથી આપણે પરમાત્મા સાથે સારો યોગ. આમ પણ તમે શ્રાવણ મહિનો આવે છે, પુરુષોત્તમ મહિનો આવે છે, ત્યારે ઘણા પરિવાર નિયમ લે છે કે આ શ્રાવણ અને પુરુષોત્તમ મહિનો આપણે આ વસ્તુને ના ખાવી. તમે યાત્રા કરવા જાઓ ત્યારે કંઈક નિયમ લો છો કે આપણે આટલા દિવસ યાત્રા કરીએ, એટલા દિવસ આપણે કાંદા લસણ કે બહારની તામસી પ્રકૃતિની વસ્તુઓ ના ખાવી. તો આ કલ્યાણકારી યુગ જે છે એ બહુ જ નાનકડો યુગ છે. જેમ પેલો મહિનાનો છે, એમ આ નાનકડો યુગ એ આખા કલ્પમાં એક જ વખત આવે છે, જ્યારે કલયુગનો અંતિમ ચરણ હોય છે. અને સાથે સાથે નવી દુનિયા, જે શ્રી કૃષ્ણની દુનિયા છે, એ આપણી આ ભારત ભૂમિ ઉપર જ હતી. અને એ ભારત ભૂમિ ઉપર ફરી શ્રી કૃષ્ણને લાવવો હોય ત્યારે એની દુનિયામાં જવા માટે આપણે પણ એવા બનવું પડે છે, એવું જીવન વ્યતીત કરવું પડે છે. ત્યારે એ કૃષ્ણ આ ભૂમિ ઉપર આવી શકશે. અને એને લાવવા માટે આપણે અત્યારથી દુનિયામાં તૈયારી કરીએ કે આપણું જીવન એવું શ્રેષ્ઠ જીવન બનાવીએ કે જેથી એ કૃષ્ણની આત્મા આ ભારત ભૂમિ ઉપર જન્મ લે. અને સાથે સાથે પરમાત્મા પિતા આવીને આપણા જીવન પરિવર્તન માટે આ જ્ઞાન આપી રહ્યા છે. અને એ જ્ઞાનને જ્ઞાનની મુરલી કહેવામાં આવે છે, કે જે ભગવાને બ્રહ્માના મુખારવિંદ દ્વારા જ્ઞાન સંભળાવ્યું. અને એ જ્ઞાનનું શ્રવણ આપણને રોજ કરવું જોઈએ. મને 60 વર્ષમાં યાદ નથી કે કોઈ દિવસ ભગવાનની વાણીને ના વાંચી હોય કે ના સાંભળી હોય. અને અમે જ્યારે જ્ઞાનમાં આવ્યા ત્યારે અમારું ઘર બહુ જ દૂર હતું. કાળુપુરથી લઈને પાલડી રોજ સવારના 5, સવા 5 ઘરેથી નીકળી જઈએ અને 10 વાગે ઘરે આવીએ અને ઘરે આવીને ખાઈને સ્કૂલે જઈએ. પણ એક દિવસ પણ ભગવાનની વાણી સાંભળવા માટે અમે ન ગયા હોય એવું નથી બન્યું. ગમે તેટલો વરસાદ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, આજે તમે બધા પણ પાસ થયા છો. આટલા બધા વરસાદમાં પણ આવા પવિત્ર રક્ષાબંધનના દિવસે તમે બધા અલગ અલગ ગામોમાંથી, અહીંના ગામના લોકો આવે તો બરાબર છે, પણ બીજે બધેથી પણ તમે આવ્યા છો, એ તમારી વિશેષતા છે. એ જ તમારી પ્રભુ પ્રત્યેની લગન છે, એ જ તમારું જીવન પ્રત્યેની લગન છે. અને એટલા માટે પરમાત્મા પિતા આપણને બાળકોને રોજ રોજ જ્ઞાન અમૃત આપે છે. અને એ જ્ઞાન અમૃતને પીવા માટે આપણે રોજ આ જ્ઞાન, જ્યાં ગીતા પાઠશાળા હોય, જ્યાં સેન્ટરો હોય, ત્યાં રોજ આપણે જઈ અને એનું જીવનની અંદર સાંભળી અને એને આચરણમાં મૂકીએ. અને સાથે સાથે જીવનની અંદર કોઈ પણ વસ્તુ ઉતરે છે ત્યારે, કે જ્યારે આપણે પોતાની અંદર
જીવનને જોવા પ્રયત્ન કરીએ છીએ. અને આ રક્ષાબંધનના નિમિત્તે જ્યારે જ્યારે તમે રાખડી બંધાવવા માટે આવો ત્યારે ત્યારે તમે તમારા મેતે સંકલ્પ કરજો. અમને કહેવાની જરૂર નથી, પણ તમારા મનથી તમે સંકલ્પ કરજો કે જેથી તમને પરમાત્માની શક્તિ મળે, પરમાત્માની પાવર મળે અને એના માટે શું સંકલ્પ કરવો. આપણા જીવનની અંદર શું કમી અને કમજોરી છે એ તો આપણને પોતાને ખબર પડે. કોઈને કહેવું હોય તો આપણે કહી નહીં શકીએ, કેમ કે આપણને આપણું દેભાન આવશે કે હું આને કહું તો એ મને કઈ નજરે જોશે, એવું થાય ને આપણને. પણ આપણે કોઈને કહેવાની જરૂર નથી, પણ આપણે આપણા મનથી નક્કી કરીએ કે મારા જીવનમાં એવી કઈ વાત છે કે જે મારા મનને પ્રભુ તરફ નથી લઈ જતું. અત્યારના આપણે થોડુંક શાંતિમાં બેસીએ ને, 5 મિનિટ યોગમાં બેસીએ, તમે તમારા મનને પૂછો ક્યાં જતું રહે છે. અત્યારનો ટાઈમ તો થવા જ આવ્યો છે તમારો. હું સંભળાવતી રહું ને તો ધીરે ધીરે બધા ઉઠવાનું શરૂ કરે. આ બેન બોલ કરે છે, આ રાખડી બાંધવાનો પ્રોગ્રામ બનાવ્યો અને સંભળાવ કરે છે, એટલે ચલો આપણે ઘરે જઈએ, ફરી જ્યારે સેન્ટર ઉપર આવીશું કરીશું ત્યારે બંધાવી લઈશું. એમ કરતાં કરતાં બધા જવા લાગે અને પછી અહીંયા કોઈ જ ના હોય. એવું કહેવાય છે ને કે કથાવાચક કથા વાંચતા હતા અને બહુ ટાઈમ થઈ ગયો એટલે બધા જવા લાગ્યા અને એક જ વ્યક્તિ બેઠો હતો. તો એ મહારાજે પૂછ્યું કે બધા તો જતા રહ્યા પણ તમે કેમ બેઠા છો? તો કે આ પાથરણા લેવા. આવું ના થાય આપણું. એટલા માટે આપણે પોતાના જીવનની અંદર એ નક્કી કરીએ કે મારે મારા જીવનમાંથી કઈ વસ્તુને આજ પ્રભુને અર્પણ કરવી છે. કોઈ પણ એક વસ્તુ પોતે નક્કી કરજો જેનાથી તમારું જીવન આ કલ્યાણકારી સંગમ યુગમાં એવું શ્રેષ્ઠ જીવન બને જે ભવિષ્યમાં તમે દેવી દેવતા જેવા શ્રી કૃષ્ણની દુનિયામાં આપણે બધા જવાને લાયક બની શકીએ. એવી આજના દિવસે હું શુભ ભાવના અને શુભકામના રાખું છું. જ્ઞાન તો એટલું બધું વિશાળ છે, જ્ઞાન તો એટલું બધું ભરપૂર છે કે જેનો અંત નથી. અને એટલા માટે તમે બધા પણ એવા પ્રભુ પિતા પરમાત્માના વિશેષ આત્માઓ છો જે આજે પવિત્રતાનું રક્ષાબંધન બાંધવા આવ્યા છો. તો એ પવિત્રતાના રક્ષાબંધનના નિમિત્તે એક સરસ શુભ સંકલ્પ લેજો અને જીવનની અંદર ખરાબ વસ્તુ છોડીશું તો સારી વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકીશું. ઓમ શાંતિ. આજના વિશેષ દિવસે તમને બધાને રક્ષાબંધનના મુબારક છે. આજે અસ્મિતાબેને ખૂબ સારી હિંમત કરીને બધા આજુબાજુના સેન્ટરોને, અહીંયા બહુ સુંદર હોલ છે અને એ હોલની અંદર 4-5 સેન્ટરના ભાઈ બહેનોને બોલાવી અને આવો સુંદર પ્રોગ્રામ રાખ્યો છે. અને એમને પણ વિશેષ અભિનંદન છે કે બધાને સંગઠનમાં ભેગા કર્યા છે. અને સાથે સાથે વરસમાં એક વખત તમે આજુબાજુના સેન્ટરના ભાઈ બહેનો કોઈને કોઈ કાર્યક્રમ નિમિત્તે ભેગા થતા રહો તો સંગઠનનું બળ અને શક્તિ જે છે એ આપણને બધાને મળતી રહે છે અને એકબીજાના જીવનથી આપણને પ્રેરણા પણ મળતી રહે છે. આજના દિવસે ફરી તમને બધાને રક્ષાબંધનના નિમિત્તે શુભ ભાવના અને શુભકામના. તમારું જીવન શ્રેષ્ઠ બને.